એક મોટું જંગલ હતું. જંગલમાં 4 મિત્રો રહેતા હતા. પહેલો મિત્ર હતો પોપટ. પોપટ બધા જ કામમાં પહેલો રહેતો. બીજો મિત્ર હતો મોર. મોર પણ પોપટની પાછળ પાછળ પોપટ કરે એમ જ કરતો હતો. નકલ કરવાથી ક્યારેય પાછો ન આવતો હતો. ત્રીજો મિત્ર હતો વાઘ, જે ક્યારેય પણ વધનું કામ કરતો ન હતો. જે પોપટ અને મોર કરે તે જ પ્રમાણે કરતો. અને ચોથો મિત્ર હતો ભૂંડ, સાવ આળસુ. એકવાર જંગલમાં પોપટ અને મોર વાત કરતા હતા કે આપણે કંઈ નવો આવિષ્કાર કરીએ. વાતો કરતા હતા એટલામાં ભૂંડ આવી ગયો. ભૂંડને કંઈ ખબર પડે નહીં એટલે ભૂંડે કીધું, ચાલો આપણે દારૂનો આવિષ્કાર કરીએ. એટલે પોપટ કહે, એ વળી કેવો આવે? ભૂંડ કહે, ચાલો આપણે બધું લઈ આવો પછી આપણે બનાવીએ. એટલે ભૂંડ, મોર અને પોપટ મોઢું બધું લાયા. પછી તેમને તો ચૂલ સળગાડી અને લગાડ્યું. ધીરે ધીરે લાગ્યું અને તેમાંથી ધુમાડી થઈ અને પોપટના નાકમાં ગઈ. એટલે દારૂની સ્મેલથી પોપટને ચક્કર આવવા માંડ્યા. અને પોપટભાઈ તો પડ્યા મય ગરમ તપેલામાં. આ જોઈ મોર પણ જોવા ગયો. તો મોરને પણ ચક્કર આવ્યા, મોર પણ અંદર પડ્યો. આ જોઈ વાઘને થયું કે આ બે મય ચાખવા પડ્યા, એટલે વાઘ પણ અંદર પડ્યો. એ જોતાં જોતાં ભૂંડ પણ અંદર પડ્યો. આમ કરી બધા જ મય શેકાઈ ગયા. એટલામાં 2 મિત્રો આવે પાણીની શોધ કરતા કરતા. પહેલો મિત્ર આવતા જ પાણી સમજી દારૂ પી ગયો. અને દારૂ પીતા જ તેને પોપટનો અસર થવા લાગ્યો. એટલે પોપટ જેવું મીઠું મીઠું બોલવા લાગ્યો કે તું મારો મિત્ર છે, યાર છે. આમ બધું બબડાટ કરવા લાગ્યો. અને પછી બીજો વારે એને પાણી સમજીને પી લીધું. તેને થયું કંઈક અજીબ વસ્તુ છે. પણ એને બીજો પાલો પીતા જ એને મોર જેવું થવા લાગ્યું, દેખાડો કરવા લાગ્યો કે મારી પાસે આટલો બંગલા છે, પૈસા છે. પછી તેને ત્રીજો પાલો પીધો. એટલે તેનામાં વધુ દારૂનો અસર થવા લાગ્યો. એટલે તે વાઘની જેમ બોલવા લાગ્યો કે જંગલમાં કોઈ બી પ્રાણી આવે તો હું પાડી દઈશ, તારે ચિંતા કરવાની નહીં. હું તારી સાથે હોય તો તારે ડરવાનું શું કામ ને બધું કહેવા લાગ્યો. પછી તેને સારું લાગ્યું એટલે એને ચોથી વાર પણ પીધું. એટલે ચોથી વાર પીતા જ એને ભૂંડનો અસર આવવા લાગ્યો. એ કૂદવા લાગ્યો. પછી ભૂંડની જેમ આરોટવા લાગ્યો. આમ પડે પછી ઊભો થઈને આ બાજુ પડે. કરતાં વધુ દારૂ પીવાઈ જવાથી તે બેભાન થઈ જાય છે અને તેનો મિત્ર તેને ઘરે લઈ જાય છે. તો જોયું ને મિત્રો, દારૂ પીવાથી કેવી અસરો થાય છે અને કેટલું નુકસાન થાય છે. તેથી દારૂ ક્યારેય પીવો જોઈએ નહીં અને બને ત્યાં સુધી દારૂથી દૂર રહેવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. જય માતાજી.